હવે મિત્રો આપણે જેમ સેકન્ડ ચેપ્ટરની અંદર એક પરિમાણમાં ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવ્યા હતા, તેવી જ રીતે હવે અહીંયા આપણે સમતલમાં થતી ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવીશું. એટલે હવે આપણો નેક્સ્ટ ટોપિક છે સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ. બરોબર? હવે આપણે અહીંયા ધારી લો કે કોઈ કણ XY સમતલમાં અચળ પ્રવેગ a થી ગતિ કરે છે. t બરાબર 0 સમયે તેનો વેગ v0 છે અને t બરાબર t સમયે તેનો વેગ v છે. તો વ્યાખ્યા અનુસાર તેનો પ્રવેગ બરાબર વેગનો તફાવત v માઇનસ v0 ભાગ્યા સમયગાળો એટલે કે t માઇનસ 0. એટલે આપણે લખી શકીએ કે a બરાબર v માઇનસ v0 બાય t. હવે t ને આપણે આ બાજુ લઈ લઈએ અને v ને જો સૂત્રનો કર્તા બનાવીએ તો આપણે લખી શકીએ કે v બરાબર v0 પ્લસ at. તો આ આપણા માટે થઈ ગયું અચળ પ્રવેગી ગતિ માટેનું પહેલું સમીકરણ. બરોબર છે? અને અચળ પ્રવેગી ગતિ સમતલમાં થઈ રહી છે. હવે આપણે આગળ વધીએ. બરોબર? આને આપણે ઘટકોના સ્વરૂપની અંદર જો લખીએ તો v ના બે ઘટકો vx અને vy, તો જમણી બાજુએ x ઘટકો જે છે એ પરિણામી x ઘટક આપશે અને y ઘટકો પરિણામી y ઘટક આપે. આપણે આગળ સમજી ગયા છીએ. તો હવે આપણે લખી શકીએ ઘટકોના સ્વરૂપમાં આ સમીકરણને vx બરાબર v0x પ્લસ axt અને vy બરાબર v0y વત્તા ayt. બરોબર? હવે ધારો કે t બરાબર 0 સમયે કણનો સ્થાન સદિશ r0 છે અને t બરાબર t સમયે તેનો સ્થાન સદિશ r છે. તો સરેરાશ વેગ જે છે એ આપણે લખી શકીશું કે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. આ રીતે ત્યારે જ શક્ય બને કે જ્યારે ગતિ અચળ પ્રવેગી હોય. જો અચળ પ્રવેગી ગતિ ના હોય તો આવી રીતે સરેરાશ લેતા નહીં તમે. બરોબર? હવે t સમયમાં થતું સ્થાનાંતર, તો સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો. તો હવે આપણે અહીંયા સરેરાશ વેગ અને સમયગાળો ગોઠવી દઈએ. સ્થાનાંતર એનું કેટલું થશે? તો r માઇનસ r0 એ એનું સ્થાનાંતર થશે. સ્થાનાંતર r માઇનસ r0 બરાબર સરેરાશ વેગ v0 વત્તા v/2 ઇન્ટુ સમયગાળો t. બરોબર? હવે આપણે અહીંયા v ના સ્થાને આ જે સમીકરણ v નું મેળવ્યું હતું કે v0 પ્લસ at એ મૂકી દઈએ. તો હવે v0 પ્લસ v0 પ્લસ at બાય 2 ઇન્ટુ t. તો હવે તમે જુઓ કે v0 પ્લસ v0 એટલે કે થયું 2v0. 2v0 ભાગ્યા 2 કરો એટલે 2 2 કેન્સલ થશે ને v0 ને ઇન્ટુ t તો છે જ, એટલે પહેલું પદ થશે v0t અને બીજું પદ at ઇન્ટુ t એટલે at સ્ક્વેર બાય 2 એટલે હાફ at સ્ક્વેર. તો હવે આપણું સમીકરણ થઈ ગયું r માઇનસ r0 બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો r0 ને આપણે જમણી બાજુ લઈ લઈએ. તો r બરાબર r0 વત્તા v0t પ્લસ હાફ at સ્ક્વેર. આ સમીકરણથી આપણે કોઈ પણ t ક્ષણે કણનું સ્થાન નક્કી કરી શકીએ છીએ. આને પણ આપણે ઘટકોના સ્વરૂપની અંદર લખી શકીએ. x ઘટક x બરાબર x0 પ્લસ v0 xt પ્લસ હાફ axt સ્ક્વેર અને y બરાબર y0 પ્લસ v0 yt પ્લસ હાફ ayt સ્ક્વેર. તો આ થઈ ગયું આપણા માટે અચળ પ્રવેગી ગતિ માટેનું
બીજું સમીકરણ. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. હવે જુઓ કે આપણી પાસે આગળ ઉપર જે સમીકરણ આવ્યું હતું કે સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ઇન્ટુ સમયગાળો. બરાબર છે? તો આની અંદર હવે આપણે ટી નું મૂલ્ય કે આપણે શરૂઆતમાં જે સમીકરણ મેળવ્યું હતું કે a બરાબર v માઇનસ v0 બાય ટી, તેમાંથી ટી નું મૂલ્ય લઈએ તો v માઇનસ v0 બાય a થશે. તો હવે ટી ની કિંમત v માઇનસ v0 બાય a આપણે અહીંયા મૂકી દઈએ. તો હવે થઈ ગયું સમીકરણ r માઇનસ r0 બરાબર કૌંસમાં v0 વત્તા v બાય 2 ઇન્ટુ બીજા કૌંસમાં v માઇનસ v0 બાય a. તો આને આપણે સાદું રૂપ આપીએ તો r માઇનસ r0 બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર અપોન 2a. 2a ને આપણે આ બાજુએ લઈ લઈએ તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a ઇન્ટુ r માઇનસ r0. તો આ થયું અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ. બરાબર? તો હવે સમતલમાં અચળ પ્રવેગ a થી થતી સુરેખ ગતિ માટેના સમીકરણો આ 3 થયા જે આપણે અહીંયા આ થિયરીની અંદર મેળવ્યા. ક્લિયર મિત્રો?